नमस्ते मित्रों, पल्लवी यशोधन अंताणी साइकियाट्रिक सोशल वर्कर ટવકો 75 અને ગોષ્ઠીમાં ગોઠડીમાં તમારું સ્વાગત છે મિત્રો. કાલના ટવકાને પ્રતિસાદ સારો મળ્યો છે. પરમદીનો થોડો ઓછો ગમ્યો હોય બધાને એવું લાગે છે, પણ સમટાઈમ્સ કે મારે ફેસબુકમાં એટલા બધા વ્યુઅર આવે ને પેલું યુટ્યુબમાં પણ, એટલે જેણે ફેસબુકમાં બહુ જોઈ લ્યું દે વોન્ટ કમ, પણ જનરલી બધાને ફેસબુકમાં બહુ ગમે છે. એટલે યુટ્યુબ તો જેને ફેસબુક ન હોય ને એ જ લગભગ જોતા હોય છે. ઇટ ડિપેન્ડ્સ એની હાઉ, બટ રિસ્પોન્સ ઇઝ ગુડ. હા, તો મિત્રો આજે મારે તમને વાત કરવી હતી, એક તમારા વિશેની જ વાત હતી મિત્રો, આપણા વિશેની, પોતાના વિશેની વાત હતી. એમાં એવું હતું મિત્રો કે મેં આ જ વસ્તુ કાલે ઇંગ્લિશમાં પણ કહી. મને બહુ જ વિચાર આવ્યો ને મને થયું કે એવા જેવી જ છે આ મારી કાઉન્સેલર ટીપ, બહુ જરૂરી છે. અને એવી તમને કોઈ નહીં આપે મિત્રો, પલ્લવી જ આપે. જો મિત્રો, હું તમને એક વાત કહું કે ભાઈ તમારું બાળકો પછી મોટા થાવ, પછી ભણો, કોલેજ કરો, સ્પેશિયલાઇઝેશન કરો, ભણી લો ને નાની નોકરી કરતા થાવ, ત્યાં એક તબક્કો પૂરો થાય. એવી રીતના લેડી હોય તો પણ એ ભણે કરે અને એનો સ્પેશિયલાઇઝેશન કરે અને એનો એક તબક્કો પૂરો થાય. પુરુષો એના ઘરના સેટલમેન્ટમાં ને એમાં પડે અને દે ગેટ મેરિડ, અને લેડી ઓલ્સો શી ગેટ્સ મેરિડ, અને પછી એ લોકોની જિંદગી શરૂ થાય. હવે આ જે જિંદગી શરૂ થાય છે એમાં પુરુષ કે સ્ત્રી, જો હું વાત કરું તો પુરુષ હોય ને તો એને પુરુષની કમાણી, પિતાની કમાણી ક્યારેય પોતાની હોતી જ નથી. એ હંમેશા, હવે કમાવાનું શરૂ કર્યું ત્યારે સાયમલ્ટેનિયસ એનું ફેમિલી પણ હોય, એના મા બાપ પણ હોય, એના કમિટમેન્ટ હોય બધા, એના માટે એના પૈસા જાય, પછી છોકરાઓને હાયર એજ્યુકેશનમાં જાય, પછી છોકરાઓને પરણાવવામાં જાય, છોકરાઓને એબ્રોડ મોકલવામાં, બિઝનેસ સેટલ કરવામાં. એને એવું જ હોય છે કે હું બધાની જરૂરિયાત પૂરી કરું, ભલે એ ઘરમાં રહીને ઘર ચલાવતા નથી. ઘરના બિલ ભરવાની ને એની, હવે તો જો કે ઓનલાઈન એટલે બિલનો સવાલ જ નથી, પણ એવી કોઈ વાતમાં મદદ એ લોકો કરતા નથી. પણ આ એક બહુ મોટું કામ કરે છે. ને ઓવર એન્ડ અબાઉ સેટલમેન્ટ ઓફ ધ ફેમિલી, તમારું જે ઘર લેવાનું, તમારા વેહિકલ, આ બધી જે વસ્તુ છે એ પણ એને પ્લાન કરવાની હોય છે. હવે આ બધી બાબતમાં મિત્રો નાનો હોય જ્યારે, ત્યારે એણે એની હોબી કરી હોય. પણ મારું કહેવાનું તમને એમ છે કે તમે શરૂઆતથી જ, તમે ભણીને થોડું ઘણું કમાતા થાવ તો શરૂઆતથી જ તમે તમારી જાતને રિવોર્ડ કરો, પ્રેમ કરો, એક્સેપ્ટ કરો. તમે કરો છો, તમને ગમે પણ છે. પણ એવી જ રીતે ઇફ આઈ ટેલ યુ અબાઉટ ફિમેલ કે લેડી કે શી, તો એમાં એવું જ છે કે એ પછી એનો તબક્કો આવે ત્યારે એ વરને કોઓપરેટ કરવામાં, ઘર ચલાવવામાં, સાયમલ્ટેનિયસ કમાવામાં, છોકરાઓને સંસ્કાર આપવામાં, ફેમિલીને લુક આફ્ટર કરવામાં, 5 પૈસા બચાવીને વરને મદદ થવામાં, આ બધામાં એનો ટાઈમ જાય છે. તો એણે નાનપણમાં ઘણું કર્યું છે, પણ એક વચ્ચે આવું થઈ જાય છે. તો મારું કહેવાનું એમ છે કે આપણે જિંદગીમાં થોડા અવેર રહીએ કે જ્યારથી તમારું ભણવાનું પૂરું થાય ત્યારથી તમે તમારી જાત માટે 10 મિનિટ કાઢો અને તમને ગમતી વસ્તુ કરો ને તમારું પોતાનું બજેટ રાખો. ઓવર એન્ડ અબાઉ યોર ફેમિલીઝ હેલ્પ, ઓવર એન્ડ અબાઉ યોર ચિલ્ડ્રન. તમે તમારા માટે થોડા પૈસા રાખો ને યુ જસ્ટ એન્જોય ધ લાઈફ. ઘણા લોકો સાયમલ્ટેનિયસ જીવી શકે છે પોતાની ઈચ્છા પૂરી કરીને, પણ મોસ્ટ ઓફ મેં તો જોયા જ છે. એને એમાં આનંદ આવે છે, લેડીને પણ આનંદ આવે છે કામ કરીને. એમાં કંઈ એ લોકો કંઈ એવું દુઃખી થઈને નથી કરતા, પણ આ એક વસ્તુ થોડીક ધ્યાન નથી આપેલી કે વણઘેડાયેલી, કે એ પ્રકારનું મેં હજુ જોયું નથી કે એ રીતનું પણ કેમ આપણે ના વિચારીએ આપણા માટે. આપણને ક્યાંક જવાનું મન હોય,
આપણી કોઈ હોબી કરવી હોય, આપણને અમુક જાતના કપડાં ગમતા હોય, અમુક પાર્ટી ગમતી, જે કંઈ તો તમે over and above your family's health and family's well-being and whatever, he or she, બેયના અત્યારે તો ઇક્વલ જ છે. થોડુંક આપણે ઇન્ડિયન કલ્ચર છે એટલે ઘર માટે સ્ત્રીઓ વધારે જુએ છે. હવે તો પુરુષે એટલો જ રસ લે છે, બાળું છે અને એવરીવેર. હવે થોડું બદલાઈ ગયું છે, પણ તોય હવે ઇન્ડિયન કલ્ચર છે એટલે અલ્ટિમેટલી થોડી સ્ત્રીની જવાબદારી તો ઘર માટે હોય છે. એમાં પુરુષોની ચાંચ એટલી બધી ડૂબતી નથી. એ લોકોની બીજે ડૂબે છે, સ્ત્રીઓની બેયમાં ડૂબે છે. તો એ રીતે બેય જણા બહુ જ મહેનત કરે છે તો સરસ ઘર ચાલે છે મિત્રો. તો બેય જણાએ પહેલાં મેં તમને એમ કીધું કે બે પરસ્પર ટાઈમ કાઢો. પછી હવે તો હું એમ કહું છું કે પરસ્પરે કાઢો, ફેમિલી માટે કાઢો. એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ ફોરગેટ એવરીથિંગ એન્ડ બી વિથ યોર સેલ્ફ એન્ડ ડુ વોટ એવર યુ લાઈક. એવું કહું છું રોજ જ. પણ વન એડિશનલ થિંક અબાઉટ યોર સેલ્ફ ટુ. થોડો વિચાર કરો કે ઘણાને કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું હોય, ઘણાને કોઈ એક્ટિવિટીમાં જવું હોય, ઘણાને સોશિયલ વર્ક કરવું હોય, ઘણી લેડીને અમુક પોતાના ટાઈમમાં જે એના ડાન્સ કે ગાવાનું કે એવું કંઈ રહી ગયું હોય એ કરવું હોય, પેઇન્ટિંગ ના કર્યું હોય તો એ કરવું હોય. પોતાની એબિલિટી બહાર કાઢીને એ કેટલા અંશે એ સક્સેસફુલ છે એવું જોવું. ઓવર એન્ડ અબાઉ એ લોકોનું ભણતર, બીજી ઘણી નાની નાની વસ્તુ હોય છે. અત્યારે બધા કરતા હોય છે. રીડિંગનો શોખ હોય, બહુ જ સરસ લાઇબ્રેરી બનાવી હોય પોતાની, ઘણી બધી ઈચ્છા હોય, પણ ક્યારેય આપણે મન થેણમાં આપણા વિશે વિચાર કરતા નથી. તો એ કરવું. એક નાનું, આમાં કંઈ બહુ મોટું બજેટ રાખવાનું નથી. આપણી ઈચ્છા પ્રમાણે થોડું નાનું બજેટ આપણા માટે રાખીએ ને, જો પછીની જિંદગીમાં તો આ બજેટ વપરાઈ જ જવાનું છે. તમારે ઘરમાં પણ હેલ્પ કરવાની હશે, પ્લસ તમે ઇન્ડિપેન્ડન્ટ નહીં હો એટલે તમારે એટેન્ડન્ટ રાખવા પડશે. અત્યારે ફેમિલી એન્ડ યોર ડોટર ઇન લો ઓર યોર સન, દે લુક આફ્ટર યોર એટેન્ડન્ટ. whether he is doing properly, whether she is doing properly, looking after you and એવું બધું જોવે. પણ એ કાંઈ બેસીને ચમચાથી તમને કાંઈ સૂપ કે ન પીવડાવે. એ વસ્તુ હવે છે ને, એને ટાઈમે નથી. અને હજી અમુક જનરેશનમાં છે પછી તો એ એટલા બધા એ લોકો ઇમોશનલ નથી હોતા. અને આ જે સલાહ મારી છે લગભગ વચગાળાને છે. સાવ નાના લોકો છે ને એ લોકોએ તો એ વિચારી લીધું છે. સાવ નાના, અત્યારે તમે 25 વર્ષના છોકરાને પૂછો ને તો એની પાસે એવું પ્લાનિંગ છે કે હું વ્હીકલ આટલું કમાઉં છું, આટલું કમાઈશ, વ્હીકલ આ ટાઈમે લઈશ, ઘર આ ટાઈમે કરીશ, અબ્રોડ આ ટાઈમે જઈશ, ટ્રાવેલિંગ આવું કરીશ, એવી બધી એને ખબર છે. હું હમણાં મેં જે યુથનો કાઉન્સેલિંગને જે અભ્યાસ કર્યો એ થોડો જૂનો થઈ ગયો. ત્યાર પછી ઘણા સ્ટેન્ડર્ડ રીતના મેરિટલ એડજસ્ટમેન્ટમાં પણ મેં સેમ્પલ એટલા બધા નથી હજી, પણ તોય હું ટ્રાય કરું છું કે એમાં નવું ઘણું એડ થઈ શકે. ઘણું બદલાયું છે મેરિટલ એડજસ્ટમેન્ટમાં. એવી રીતના જે યુથનું છે એમાં એ ઘણું બદલાણું છે. પહેલાંના યુથને અત્યારના યુથમાં ઘણો બધો ફેર છે. તો અત્યારના તો મેં ઘણા ખરાના ઇન્ટરવ્યૂ કર્યા, વાત કરીને એવું, એનામાંથી મને ખબર પડી કે એ લોકો તો બહુ ક્લિયર છે એના માઇન્ડમાં. તો તમે જે આપણે વચગાળાના લોકો છીએ તો એ આ વિશે ચોક્કસ વિચારીએ. તમને આવી કોઈ સલાહ નહીં આપે. તો આ એક મેં તમને એક મારી ગોઠડીમાં એવું કહ્યું હતું કે તમે કોણ છો, શું છો, ક્યાં છો, ઇમોશનલી કેવા છો, આમ છે, તમારી એબિલિટી બહાર નીકળે છે કે નહીં, કઈ ઈચ્છા તમારી છે અને એ ફૂલફિલ નથી થઈ, એવું મેં તમને એકવાર કહેલું. એવી રીતના યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. આમાં હું તમને એમ કહું છું કે ટાઈમ આપો. ગમે એવી તમે નોકરી કરતા હો, રાત પડે 10-15 મિનિટ તમારી રાખો. તમને પ્લાન્ટ ગમતા હોય તો તમે ગાર્ડનમાં બેસો ને એનું જેટલું તમારે એ પ્રકારનું કંઈ લેવું હોય, એનું લુક આફ્ટર કરવું હોય, કોઈની હેલ્પ લેવી હોય, તમને ગમતું હોય એવું કોર્નર કોઈ તૈયાર કરવો હોય, ઘરમાં એક કોર્નર પણ પોતાનો તૈયાર થાય. એમાં એવરીથિંગ વુડ બી ધેર. રિક્લાઇનર ચેર, આ બાજુ સરસ મજાની બુક્સ પડી હોય, આ બાજુ મ્યુઝિક હોય, તમારો પોતાનો રૂમ હોય, એસી હોય, બંધ કરીને તમે તમારી રીતે જીવી શકો. એમ તમે રિવોર્ડ યોર સેલ્ફ. તમે ઘણું કર્યું છે.
અને રિવોર્ડ તમારે જ તમને આપવાનો છે, તમારા જ પોકેટ મનીમાંથી, ને ટાઈમ તો તમારે ખેંચવાનો છે. આમ તો આવી રીતના તો જિંદગી વયા જ કરે છે સમય, અને જિંદગી આવી રીતના પૂરી થઈ જાય. એન્ડ પછી આપણને એમ થાય કે અમે તો બધું કુટુંબનું જ કર્યું, અમારું કંઈ કર્યું નહીં. પણ એવું શેના માટે? જાગૃત થઈ જાઓ. કોણ ના પાડે છે? થોડા ઘણા પોકેટ મની તો ભેગા કર્યા હોય ને, એમાંથી આપણે જે કરવું એ કરીએ. દેટ ઇઝ નોટ ફોર ફેમિલી. હવે 500-700 રૂપિયા, 2000 રૂપિયા કંઈ આપણે આટલું બધું કમાતા હોય, એમાંથી આપણે આપણા જુદા તો રાખી શકીએ ને. એમ માનવાનું કે આપણે કોઈ ક્લાસ બનીએ છીએ. પણ તમને પોતાને એવી ખબર હોવી જોઈએ. અને જો આ વસ્તુ તમને છે ને, આ તમારી હોબી ને બધું, તમે જ્યારે કંઈ નહીં કરતા હો ને ત્યારે બહુ કામ આવશે. જો હું તમને કહું છું કંઈ નહીં કરતા હોય ત્યારે રિસેન્ટલી કામ આવશે, દેટ ઇઝ આફ્ટર 60. બિઝનેસ હોય ને તમે કર્યા જ કરતા હોય જુદી વાત છે ઘરનો. પણ જોબ હોય કે વોટ એવર, કે બિઝનેસમાં પછી સ્લેક આવે, તમે બહુ મોટા થાઓ ને પછી તમારા દીકરાને પૂછે બધા વધારે. ઘણા કરે છે દાદાઈથી 80 વર્ષ સુધી, પણ એ રીતના સેટલ હોય છે. તો એ ટાઈમમાં તમારે આ વસ્તુ કામ આવશે. તમે જો તમારી હોબીને તમારા વિશે કંઈ કર્યું હશે એ કામ આવશે. તમે સાવ જ્યારે બહુ જ મોટા થશો અને એકલા હશો ત્યારે પણ તમને આ બધી વસ્તુ જે હોબી હોય એ તમારી પડખે આવીને ઊભું રહેશે. મિત્રો, અત્યારે કોઈને ટાઈમ નથી, કોઈને સમય નથી. મિત્રો, આપણે આ મીડિયામાં એકબીજાના વિચારો આપણે રજૂ કરીએ છીએ, લકીલી બધા સાંભળે છે, એમાંથી કંઈક ગેઇન કરવાનો પ્રયત્ન કરે છે. પણ હવે વાતનો તો કોઈને ટાઈમ છે. તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને જે વાતચીતમાંથી કંઈક સામે મળતું હોય એવી વાતચીતને જ અત્યારે માંગ છે. અમથી કોઈને વાત કરવી જ નથી. એ વાતનું વળતર હોય ને તો આખું એનો જુદો એપ્રોચ હોય છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે પેરેન્ટ્સને કે વાઈફને કે ચિલ્ડ્રનને પૂછવું પરસ્પર, એ બધું હવે રહ્યું જ નથી. એ એના મોબાઈલમાં, આના મોબાઈલમાં, ઘરમાં ઇન્ટરેક્શન રહ્યું નથી. તો આપણે શેના માટે? આપણે સજાગ થઈએ, આપણે જૂની રીતે જે મળતા એવું મળીએ. ખોટી ક્રોકરીને એના આડંબર વગર આપણે સરસ મજાનું સાદું સીધું બધા જમીએ. 2 વસ્તુ કોઈ પોતાની ઘેરથી લાવે ને બધા મળીએ. એ તો થઈ શકે. આપણે કરવું નથી. જો આપણે એ વેડમાં જવું છે, એવું થઈ શકે. પછી આજે હું કહું છું કે સામાન્ય વાતચીત કરીને એકબીજા, એટલીસ્ટ સન્ડે કે એકબીજાની ડિફિકલ્ટી હવે તમે કેમ છે, સેટલ ડાઉન કોલેજમાં થઈ ગઈ કે થઈ ગયું, એવું કંઈક પૂછવું તો પડે ને. કે પહેલાં એ પૂછવું તો પડે ને કે પપ્પા ગાડી થઈ ગઈ બરાબર, કે કઈ રીતે છે, કે તમને હાથ દુખતો તો બતાડ્યું. એવું અંદર ઇન્ટરેક્શન કરતા આયોજિત શીખો. હું થોડીક બીજી વાતે ચડી ગઈ છું, પણ થિંક અબાઉટ યોર સેલ્ફ, એક્સેપ્ટ યોર સેલ્ફ, રિવોર્ડ યોર સેલ્ફ, બી વિથ યોર સેલ્ફ. આ ક્યારેય ન ભૂલો. અને તમારી જે ઈચ્છા છે, એ બધી, જો હું તમને એક સાદો દાખલો આપું, ટાઈમ જતો જાય છે, સાદો દાખલો આપું, હું મારો જ આપું, એટલે શું કોઈ મુશ્કેલી નહીં. કે મેં ઇંગ્લિશમાં પણ કહ્યું કે ભાઈ, માય હસબન્ડ વોઝ અ જજ, હાઈકોર્ટ જજ, ને જે બંગલો લો ગાર્ડન અમે લીધેલું તે વિથ ઓલ પેરાફર્નેલિયા, ઉપર ને નીચે થઈને 7 રૂમ ને બધું એટલું. અને આઈ વોઝ વર્કિંગ ઇન મેન્ટલ હેલ્થ ક્લિનિક. 25 વર્ષ સુધી મેં નોકરી કરી. મારા વરે મને કહ્યું કે ભાઈ, હું છોકરાઓ સાથે હતી વધારે. મેં એના ઉપરથી તો 1000 કેસ સ્ટડી કરીને એક બુક લખી છે, મારા 1000 માનસ સંતાન. તો એ પછી લખી. તો માય હસબન્ડ આસ્ક મે કે ભાઈ, હજી તો નથી ધોરાઈ છોકરાઓ સાથે રમીને, કે એમાં આટલો મોટો બંગલો આપણે 2 જણ જતા રહીએ. એ દિવસથી મને આમ એણે કહ્યું તો આ તો સાચી લાગી. બીજે દિવસે એમને ડાયરેક્ટ તો ફોન ન થાય, વચ્ચે કંઈક ટાઈમ હોય ત્યારે થાય, પણ મને તો બસ ઉપડ્યું જ. એટલે મેં એમના પીએસને કહ્યું કે તમે સાહેબને કહો કે બેને એવું કહે છે કે એ નોકરી છોડી દે છે, અને ચેરિટી કમિશનમાંથી તમે જે ટ્રસ્ટી છે એ કઢાવી આપશો. પેલા એ પૂછ્યું, સાહેબે કીધું હા હું બધું કરી દઈશ લીગલી. એને કે ઘેર આવતી રહે, તારે તે નક્કી કર્યું છે તો હું આવતી રહી. અને ફોર 7 years આઈ ડીડ. મને ગાતા આવડતું હતું, પણ એમાં બારીકીને બધું અમુક, જો કે મારે હજી રિયાઝ હવે કરવાનું છે, બહુ વર્ષો થઈ ગયા, પણ મેં 7 વર્ષ મિત્રો મ્યુઝિક કર્યું.
હા, તો વિચારો તમારે શું કરવું છે. મેં સંગીત કર્યું 7 વર્ષ શિરીષભાઈ પંડિત પાસે. હું જનરલી કહેતી નથી પણ ત્યાં કર્યું મેં. અને મેં એ દરમિયાનમાં જ 1000 છોકરાઓની કેસ સ્ટડી કરીને મારા મને કીધું કે તને રોજ યાદ આવે છે તો તમે વાય ડોન્ટ યુ નોટ ડાઉન. એક એને બુકનું ફોર્મ આપને તો એ પણ મેં કર્યું. હા, એ બુક લખી, સારી ઉપડી એ વખતે. અને મિત્રો પેઇન્ટિંગ પણ કર્યું 4 વર્ષ. અરે તમને બીજી વાત કરું, 23 વર્ષ હું ભણી રહી, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન 20 ને 22, પછી એ છે ને તે એ 22-23 વર્ષ મારી સગાઈ નથી, છોકરો મળતા જ વાર લાગી. 25 વર્ષ થઈ ગઈ, પણ એ વચ્ચેનો જે ગાળો હતો એમાં માસ્ટર કર્યા પછી અમે જે સકાયટ્રિસ્ટ હોય ડૉક્ટર એની સાથે 1-8 વર્ષ રહીને રહેવું પડે, એટલે અમે સોશિયલ વર્કર કહેવાય શકીએ, MSW જેવું ને, કાઉન્સેલિંગ કરી શકીએ. હા, તો એ કર્યું તોય ટાઈમ રહ્યો. તો પછી એ વખતે મને બહુ સરસ સીવણ આવડતું હતું, પણ મેં સિસ્ટમેટિક શીખ્યું, શર્ટ ને બધું સીવી શકતી હતી. એવું મારે કરવું નથી, પણ એનીથિંગ આઈ કેન ડુ. એ મેં જે મારી વાર લાગી 1-1.5 વર્ષ, એમાં એટલું બધું સીવણ શીખ્યું ને, થોડું સિસ્ટમેટિક શીખ્યું. એટલે આમાં મિત્રો તમે જે ગમતું હોય એ કરો, એનો ગાળો આવે ત્યારે એને પકડી લો. અને આપણી પાસે ગમે તે કરતા હોય ને, ગમે તેવી નોકરી ને હાઉસહોલ્ડ વર્ક ગમે તે, અડધો કલાક તો મેં કહ્યું ને એમ તમારી જગ્યાએ રાખો, એમાં બેસો ને તમારે કરવું એ કરો જ, એવી ટેવ જ પાડો. હા, દેટ ઇઝ યોર રિટાયર થવાનું કોર્નર. એક હું છે ને તે અમારે નીચે 3 બેડરૂમ ને ઉપર 3, એટલું મોટું ઘર હતું તો પછી હું ઉપર જાઉં નાહવા ને બધું કપડાં લઈને ઉપર, અને મારા વરને કહું કે હું છે ને મારે પિયર જાઉં. કાં હું છે ને કોઈક વાર એમ કહું કે મારે એ વોઝ ઓનલી સર, એટલે હું એમ કહું કે ઉપર મારા જેઠને ત્યાં જાઉં છું. અને પછી થોડીક વારે હું ત્યાં નાહું ને ધોઉં ને આટા મારું ને બધું મારે જે કરવું એમ. સો ફ્રેન્ડ્સ, હું શું કહેવા માગું છું, જાત વિશે વિચારજો. થેન્ક યુ સો મચ. તમને આ વાત ગમવી જ જોઈએ મિત્રો.